નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે ક્યાંક વિરોધનો વંટોળ પણ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ક્લાર્ક કર્મચારીઓ દ્વારા વિરોધના ગરબા રમાયા। છેલ્લા 5 વર્ષથી પ્રમોશન નહીં અપાતા કર્મચારીઓએ ગરબા રમીને વિરોધ દર્શાવ્યો। કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે। વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસર્સની વર્ગ 1, 2, 3ની 900થી વધુ જગ્યા ખાલી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું। આ તમામ મુદ્દે કર્મચારીઓએ ગરબા રમીને વિરોધ નોંધાવ્યો। तो सूरत मनपा कचेरी में विरोधना गरबा पण रमाया हता। अहींया बे अलग अलग तस्वीरों आपने बतावीशुं। नवरात्रि में एक तरफ गरबानो माहोल छे, लोको गरबा रमवा माटे खेलैयाओ थनगनी रह्या छे। महीसागरनी एक तस्वीर पण अमे आपने बतावी रह्या छे, ज्यां दूधना भाव वधाराने लईने महिलाओं माथे गरबे लई अने कलेक्टर कचेरी रजूआत माटे पहोंची हती, कारण के बे भाव अहींया दूधना चूकवाई रह्या छे, जेनो विरोध छे। अने बीजी तस्वीर सूरतमां छे, ज्यां मनपाना कर्मचारीओए विरोध कर्यो। હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડ્યા। જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોનો જીવ તાળવે ચોંટ્યો। મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે। પાવાગઢમાં પ્રથમ નોરથી જ नवरात्रि ने लई यात्राधाम पावागढ़ लाइट बंद होवाथी दर्शनार्थीओ मुश्केली में मुकाई गया। अंधारा वच्चे माई भक्तो मोबाइल टॉर्चना सहारे पगथिया चढ़ी मंदिर सुधी जवा मजबूर बन्या हता। ज्यारे तंत्र द्वारा सुचारू आयोजन करायुं होवा छतां लाइटना बल्ब शोभाना गांठिया समान बनी गया। डूंगर चढ़वाना पगथियामां पाणीना निकाल माटेनी गटर पण खुल्ली जोवा मळी, जेथी घणा भक्तो अंधारामां पटकाया हता। त्यारे तंत्रनी कामगीरी सामे लोकोमां भारे रोष छे। तो यात्राधाम पावागढ़ के ज्यां मोटी संख्यामां भक्तो नवरात्रि दरमियान आवता होय छे, त्यां रात्रे अंधारपट छवाई गयो। पगपाळा पथ पर मोटी संख्यामां लोको चालीने जता होय छे अने डूंगर उपर चढ़ता होय छे, परंतु तस्वीरोमां तमे जोई शको छो के लाइट नथी। अचानक लाइट जती रही अने लोको मोबाइल टॉर्चना सहारे चढ़वा मजबूर बन्या। बे तस्वीरो बतावीए छीए। एक तरफ गिरनार पर जे वीजળી છે એ જોઈ શકાય છે। તમે ગિરનાર પર જોઈ શકો છો કે ત્યાં વીજળીનું કામ શરૂ થયું અને 11 કેવી વોટની વીજળી લાઇનનું જે છે એ લોકાર્પણ કરવામાં આવ્યું। તો બીજી તરફ પાવાગઢ કે જે શક્તિપીઠ કહેવાય છે ત્યાં પર્વત પર અંધારપટ છવાયેલો છે। બે વિરોધાભાસ તસવીર છે। એક તરફ વીજળી મળી રહી છે ગિરનાર પર્વત પર અને બીજી તરફ માતાજીના પાવાગઢના પર્વત પર અંધારપટ છે। बिल न भर्યું मामलतदार कचेरीનું જોડાણ કપાઈ ગયું। વડોદરાની સમા મામલતદાર કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે। છેલ્લા 1 વર્ષથી પૂરતું વીજ બિલ ન ભરતા વીજ કચેરીએ કનેક્શન કાપ્યું। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। બિલ ન ભર્યું એટલે મામલતદાર કચેરીનું જોડાણ કાપવામાં આવ્યું છે। 3.66 લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી હતું। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં डाइक्लोरीन इंजेक्शन छेल्ला 15 दिवसथी नथी। आ ए इंजेक्शन छे जे दर्दीओने पथरी अने महिला प्रसूतिना असह्य दुखावाने हळवो पाडवा खूब ज जरूरी छे। डाइक्लोरीन इंजेक्शन न होवाना कारणे पेरासिटामोलना इंजेक्शन आपीने दर्दीओने सारवार अपाई रही छे। आवुं पहलीवार नथी बन्युं के होस्पिટલમાં दવાનો अभाव होय। आवुं अगाऊ पण बनी चूक्युं छे। जो के हाल डाइक्लोरीन इंजेक्शननो जથ્થો मेळववा माटेनी प्रक्रिया हाथ धराई छे। અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા જેએમએસીએલ જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે। અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે ભૂપેન્દ્રભાઈ પટેલ મારા સાથી સંસદ સભ્ય અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી સંસદ સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી ઘનશ્યામભાઈ, શ્રીમતી નીતાબેન, વરુણ અમીન, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવ અને આ સભાગારમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો નમસ્કાર। તમે બધા સેટ થઈ ગયો તો બેસી જાઓ જરા। હવે
પહેલા અહીંયા ઉભો રહીને જ બોલવાનું છું, એટલે હવે એંગલ સેટ કરીને બેસજે તું. આજે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામના ઉદ્ઘાટનનો કાર્યક્રમ બીજા નોરતાના દિવસે નરહરિભાઈએ આયોજિત કર્યો છે. રાજનીતિમાં ઉતાર ચઢાવ ઘણા બધાના જીવનમાં આવે, નરહરિભાઈના જીવનમાં પણ આવ્યા, પરંતુ સતત કાર્યરત રહી કોઈને કોઈ માધ્યમથી સમાજની સેવા કરવી, લોકોની સેવા કરવી અને સમસ્યાઓનું નિરાકરણ કરવું બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. નરહરિભાઈ, તમે એને સાતત્યપૂર્ણ તરીકે પહેલા ક્રિકેટ એસોસિએશનના માધ્યમથી ગુજરાતભરના ખેલાડીઓને સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, પછી શિક્ષાના સાથે સ્કૂલના માધ્યમથી જોડાઈ લગભગ 4000 બાળકોને એક સારું શિક્ષણ, ન કેવળ શિક્ષણ, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તમે પ્રયત્ન કર્યો. ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો, અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્યધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરહરિભાઈને અભિનંદન આપવા પડે એવી ગતિવિધિ છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન, પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષિત થઈ, પાણી પણ પ્રદૂષિત થયું, અંત તો ગતવા શરીર પર અસર પડી. અને એ વખતે અનેક પ્રકારના એવા જિદ્દી રોગો જેની લાંબી સાતત્યપૂર્ણ ટ્રીટમેન્ટની જરૂર પડે, અનેક પ્રકારની થેરેપી, ડાયાલિસિસ, ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે, એને ટકાવવું પડે, એને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે. અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નરહરિભાઈએ હીરામણી આરોગ્યધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું. વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોડધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો. એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે, એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરેપીને આવરી લઈ આ હીરામણી આરોગ્યધામની બનાવવાનો વિચાર નરહરિભાઈએ કર્યો છે. નરહરિભાઈ, ખરેખર તમને અને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. મિત્રો, લગભગ આઝાદીના 70 વર્ષ સુધી જન સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્યને જ્યારે છેલ્લું ના છૂટકાનું હોય ત્યારે જ ટ્રીટમેન્ટ આપવી, એ રીતે આપણી માનસિકતા, સામૂહિક માનસિકતા બની. તેમાં કોઈનો દોષ નથી. એની પ્રત્યે જાગૃતતા કેળવી, એ પછી પણ જો કોઈ આરોગ્ય કોઈનું કથરે તો એના આરોગ્યની વ્યવસ્થા, ઉપચાર, અનેક પ્રકારના પાસાઓને આવરી લેવાની જરૂર હતી. પણ આઝાદીના 70 વર્ષ સુધી એ ન થયું. હું તો બહુ નાનપણથી સામાજિક કાર્યકર્તા, રાજનીતિક કાર્યકર્તાના રૂપમાં કામ કરું છું. સમાજની અંદર
આવતા પરિવર્તનોનો બારીકીથી અભ્યાસ પણ કરું છું. નરેન્દ્રભાઈએ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે 140 કરોડના આ દેશના આરોગ્યની ચિંતા કરી. સૌથી પહેલા સફાઈ અભિયાન, જેનાથી નાના નાના 25-30 પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે. પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય. એ પછી દરેક ઘરમાં શૌચાલય, જેનાથી ગંદકી ના ફેલાય, અનેક પ્રકારના રોગો ના ફેલાય. એ પછી યોગ, અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું, લોકપ્રિય કર્યું, અને યોગ પ્રત્યેની, વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી, અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી. એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનું કામ કર્યું. 5 લાખ સુધીનો ઈલાજ થાય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારું કર્યું. એક મેડિકલ કોલેજ બનાવે એટલે 14 વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય. એટલે ખાલી સીટો નથી વધારી, દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું. અને હવે લક્ષ્ય રાખ્યું છે કે આવનારા 10 વર્ષમાં બીજી 75,000 મેડિકલ સીટો વધારવાનું. એની સાથે સાથે પીએચસી, સીએચસી નું અપગ્રેડેશન. આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય? એટલા માટે જેનરિક દવાઓની દુકાનોનું એક જારું ગૂંથ્યું. લગભગ 10% થી 30%માં દરેકે દરેક ગંભીર પ્રકારના રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી. અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા, અને રમતગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા. આ સમગ્ર ચક્ર લગભગ 37 જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું. અને 37 યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે. જ્યારે 37 યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે 140 કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ 37 યોજનાઓથી થઈ છે. એક રાજનેતા સંવેદનશીલતાની સાથે, દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે. આવું અનેક ક્ષેત્રોમાં થયું છે. અને કેટલીય ચીજો છે. હું અત્યારે ગણાવવા જઉં તો 2 કલાક લાગે. ના મારી જોડે ટાઈમ છે, ના તમારી જોડે ટાઈમ છે. દરેક ઘરમાં ગેસનું સિલિન્ડર આપ્યું, બધાને લાગ્યું કે ભાઈ સુવિધા આપી. પરંતુ ધુમાડાવાળા ચૂલાથી બહેનોના ફેફસા 50 વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા. આંખની જ્યોતિ, એમની દ્રષ્ટિ જતી રહેતી. આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું. અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી. આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે. પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ, જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ડાયાલિસિસ લેવું પડે, નિયમિત લેવું પડે, એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી. અને એની સુવિધા નજીકમાં નજીક હોય, સસ્તામાં સસ્તી હોય તો ગરીબથી ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે. ફિઝિયોથેરેપી, અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા. શરીરના લગભગ 140 સ્નાયુઓ માટે
ફિઝિયોથેરાપીની વ્યવસ્થાઓ ઊભી થઈ, એના સાધનો બન્યા, પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી. હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો, થોડું અલપ જલપમાં જોયું, કોઈક દિવસ શાંતિથી આવીશ. પરંતુ નરહરીભાઈએ અલભ્ય હોય એવા ફિઝિયોથેરાપીના સાધનો અને બધી થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે. આજે ખરેખર મને આનંદ છે. મેં હા તો પાડી હતી નરહરીભાઈના દબાણમાં આવવાની, પણ નરહરીભાઈ સારું કર્યું, આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું. મિત્રો, સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી. સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું મહત્વ છે. ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ કાલબાહ્ય ના થાય. એનું આદર્શ ઉદાહરણ નરહરીભાઈ છે અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર, પોતાના ગામની અંદર, અડાલજની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે. આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું. મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી આની અંદર એક પ્રકારથી જાણકારી પણ મળી અને ઇન્વોલ્વ પણ કર્યો. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. આભાર અમિતભાઈ શાહ સાહેબ. હવે આભાર વિધિ માટે જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીનને વિનંતી કરું. ગાંધીનગર લોકસભાના સભ્ય અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય આદરણીય મુરબ્બી પરિમલભાઈ નથવાણી, આ ત્રણેય આગેવાનો, ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ